વધ્યા તો હવે ગંગાનો કિનારો આવ્યો। આ ગંગાના કિનારા ઉપર શિવજી આ ત્રણેય ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા એને પાર્થિવ શિવલિંગ બનાવી અને પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે। અહીંયા પાર્થિવ શિવલિંગનો થોડો મહિમા બતાવ્યો છે રામાયણમાં કે તબ મજ્જન કરી રઘુકુલ નાથા પૂજી પાર્થિવ નામહુ નાયવ માથા। પાર્થિવ શિવલિંગ બનાવી અને રામજીએ પૂજા કરી, આ વાત બતાવી। અને પછી સીતાજી ગંગાજીને પ્રાર્થના કરે છે કે પ્રાણનાથ દેવર સહિત સીતાજી ગંગાજીને પ્રાર્થના કરે છે કે હું અને મારા પતિ અને મારા દેવર, હે ગંગા, હે ગંગે મૈયા, તમે એવી દયા કરો કે અમે લોકો આ 14 વર્ષની અવધિ સરળતાથી સહજતાથી પાર કરીને પાછા આવી જઈએ એવો તમે આશીર્વાદ। એટલે ગંગાજી બોલ્યા છે આજ સીતાજીની સામે કે હે સીતે, પ્રાણનાથ દેવર સહિત કુશલ કૌશલ આય, કુશલ કૌશલ આય, કૌશલ એટલે રામ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર, મારો તમને આશીર્વાદ છે। ગંગાજીમાંથી વાણી ફૂટી કે તમે કુશળ મંગળ પાછા આવી। આ કથા બતાવીને શિવજીની સ્તુતિ કરી અને ગુહરાજ પણ સાથે છે, રામ, સીતા, લક્ષ્મણ અને નિષાદરાજ ગુહ, એ ગુહરાજ પણ સાથે છે। આમ કરતા કરતા ધીમે ધીમે આગળ વધ્યા અને આગળ વધ્યા એટલે ધીમે ધીમે કરતા ગંગાના કિનારા ઉપરથી હવે લોકો પહોંચ્યા પ્રયાગરાજ, આજનું અલ્હાબાદ, અલ્હાબાદ, ઇલાહાબાદ। આ તો હવે બધી સારું છે કે યોગી સરકારની દયાથી પાછું પ્રયાગરાજ થઈ ગયું। અત્યારે આપણને આપણા મૂળથી દૂર કરવામાં આવે છે, સમજાય તો? જેમ કે અમારું અમદાવાદ, તો એનું નામ અમદાવાદ નથી, એનું મૂળ નામ છે કર્ણાવતી। આપણે એમાં નથી જવું, અહેમદ શાહ આવ્યો જે કઈ થયું આપણે એમાં જવું। એવી રીતે આજનું દિલ્હી, એનું નામ પણ દિલ્હી નથી વાલા, એનું નામ છે ઇન્દ્રપ્રસ્થ અથવા તો હસ્તિનાપુર। આપણે હસ્તિનાપુર અને પછી પાંડવોને જે નગરી બનાવી એનું નામ ઇન્દ્રપ્રસ્થ, સમજાય છે? એવી રીતે આપણું આજનું પ્રયાગરાજ, એનું ઘડીક અલ્હાબાદ કરી નાખ્યું, ઘડીક ઇલાહાબાદ કરી નાખ્યું, પણ કાંઈ ચાલ્યું? પાછું આપણે જ્યાં મૂળ હોય ને ત્યાં તો આવવું પડે, આવવું પડે અને આવવું પડે। મૂળ વગર ડાળીઓનો કોઈ ઉદ્ધાર કરવાનું, સમજાય છે? તો આ બાજુ ભરદ્વાજ મુનિનો આશ્રમ પ્રયાગરાજમાં પધાર્યા છે। રામ, લક્ષ્મણ અને સીતા, 3 નદી વહે છે પ્રયાગમાં, ગંગા, યમુના અને સરસ્વતી, ત્રિવેણીનો ઘાટ છે। આ લોકોએ સ્નાન કર્યું, માધવની પૂજા કરી, અક્ષયવટની પરિક્રમા કરી અને ભારદ્વાજ મુનિના આશ્રમમાં ગયા અને ત્યાં એક રાત્રિ રોકાયા છે। બીજા દિવસે સવારે રામજીએ ભરદ્વાજ મુનિને પૂછ્યું કે બાબા, હવે અહીંયાથી અમારે આગળ કઈ જગ્યાએ જવું, તમે અમને માર્ગ બતાવો। ભરદ્વાજજી મનમાં મુસ્કાય છે કે આખા જગતના પિતા આજ મને માર્ગ પૂછે છે કે અમારે કયા માર્ગે આગળ વધવું। પણ રામની વન યાત્રામાં રામજીએ 3 ઋષિઓને 3 વાત પૂછી છે, એવું અહીંયા લખ્યું છે। કઈ 3 વાત પૂછી? એમાં ભરદ્વાજ મુનિને રસ્તો પૂછ્યો કે અમારા કયા રસ્તે આગળ વધવું, અહીંયાથી ક્યાં જવું। એમાંના પહેલા ભરદ્વાજ, રામજીએ ભરદ્વાજને રસ્તો પૂછ્યો। પછી યાજ્ઞવલ્ક, આગળ જતા યાજ્ઞવલ્ક મુનિને સ્થાન પૂછશે, હમણાં જ આવે છે કથા કે અમારે ક્યાં રહેવું, કયા સ્થાનમાં રહેવું। અને ત્રીજા છે અગસ્ત્ય મહારાજ। અગસ્ત્ય મુનિ બહુ અગત્યના છે। અગસ્ત્ય મુનિને રામ રાવણને મારવા માટેનો મંત્ર પૂછે છે, એવો કઈક મંત્ર આપો બાબા, તો આ બધા અસુરો, રામને પણ જો અસુરોને મારવા હોય તો એમને પણ બ્રાહ્મણોનો આશીર્વાદ લીધા વગર, પરબ્રહ્મને પણ શક્ય ન હોય તો આપણે તો બ્રાહ્મણના આશીર્વાદ લઈએ, એમાં કોઈ મોટાઈ નથી વાલા, લેવા જ પડે આશીર્વાદ। અહીંયા અગસ્ત્ય ઋષિ પછી આગળ જતા મંત્ર બતાવે છે રામને। અને આ બાજુ ભરદ્વાજ મુનિને રસ્તો પૂછે છે, ભરદ્વાજ મનમાં હસે છે અને ભરદ્વાજ કહેવા લાગ્યા કે મારા 4 શિષ્યોને હું મોકલું છું, ઈ તમને માર્ગ બતાવશે। 4 શિષ્યો એટલે કોણ? 4 વેદ। 4 શિષ્યો એટલે કોણ? કયા કયા? આપણા 4 વેદના નામ કોને આવડે? ફરીથી બોલો।
વાહ, ક્રમ પ્રમાણે બોલ્યા છો એટલે બોલાવડાવું છું, નકર તો સામવેદ થી શરૂઆત થાય. ઋગ્વેદ, એમાંથી પછી યજુર્વેદ, એમાંથી પછી સામવેદ અને છેલ્લે અથર્વવેદ. આ એનો સાચો ક્રમ છે. ચાર ભરદ્વાજ મુનિએ પોતાના 4 શિષ્યોને મોકલ્યા. શું કામ? કારણ કે ભરદ્વાજ જાણે છે કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ છે અને ધર્મ હંમેશા વેદના માર્ગે જ આગળ વધે, આનું આધ્યાત્મિક અર્થઘટન. એટલા માટે 4 શિષ્યોને. એટલે રામ, એને ખબર છે, જો તમને એક શોર્ટમાં એક સારું સૂત્ર શીખવાડું, કદાચ વેદો વાંચતા ન આવડે તો કઈ નહીં, એ તમારો કદાચ આપણા મગજની બહારની બાબત છે. કદાચ વેદો વાંચતા આવડે કે ના આવડે, કદાચ તમને અધિકાર નથી એટલે કદાચ ન પણ કરી શકો, પણ મારે તમને કહેવું છે કે વેદો ભલે ન વાંચો પણ કોકની વેદના વાંચતા શીખી જાઓ ને તોય તમારા કામ. સમજાય? વેદો અમારા માટે છોડી દો, બ્રાહ્મણો માટે, પણ કોકની વેદના વાંચતા શીખી જાઓ. આ સમાજમાં કોણ દુખી છે? આ સમાજની અંદર કોને તકલીફ છે? આટલું કમસે કમ થાય ને તો પણ આપણે ધર્મના માર્ગે ચાલ્યા, એના બરાબરીનું પુણ્ય મળશે. આ બાજુ ચાલતા ચાલતા 4 શિષ્યોએ પણ ત્યાંથી માર્ગ બતાવી અને વિદાય લીધી. આ બાજુ પ્રભુ ત્યાંથી હવે યમુનાના કિનારે આવ્યા. હવે ગુહરાજને પણ વિદાય આપી છે. અહીંયા એક તપસ્વી ભગવાનને મળવા માટે આવે છે અને તપસ્વી અને રામ વચ્ચે શું સંવાદ થાય એ રામાયણમાં લખ્યું નથી. ખાલી આટલી જ બાબત લખી છે. એક તપસ્વી ભગવાન રામને મળવા માટે આટલું કહીને બાબાએ વાત પૂરી કરી દીધી, ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ. અને યમુનાને કિનારે થોડાક આગળ વધ્યા એટલે હવે રામ પોતાના રામ રાજ્યનો વિસ્તાર કરતા કરતા, બધાને પ્રેમનું દાન કરતા કરતા હવે કોનો આશ્રમ આવ્યો? વાલ્મીકી ઋષિનો. આદિ કવિ વાલ્મીકી. આપણે જે રામાયણ એ તુલસીદાસજી મહારાજ વિરચિત રામાયણ, પણ આ રામચરિતમાનસની સૌથી પહેલી જો કોઈ રચના કરી હોય તો એ છે આદિ કવિ વાલ્મીકી. એટલે એની આગળ શબ્દ લાગે આદિ કવિ. આ વાલ્મીકીએ જે રામાયણ લખ્યું એ સંસ્કૃતમાં છે આખું. મેં સંતો પાસે એમ પણ સાંભળ્યું છે એ જ વાલ્મીકી પછી તુલસી બનીને આવ્યા. એને એમ થયું કદાચ આ સમાજ શ્લોકને ઓળખી શકે ન ઓળખી શકે, એટલા માટે લોકભોગ્ય માટે આજ વાલ્મીકી, આપણે જાણીએ છીએ એટલે હું એમાં નથી જતો, વાલીઓ લૂંટારો ને એમાંથી વાલ્મીકી, કેમ કે આજે કથા ઘણી બધી છે મારી પાસે. તો આજ વાલ્મીકી પછી તુલસી બનીને આવ્યા અને એમણે આ સરળ ભાષાનો ગ્રંથ મને તમને આપ્યો કે જે ગ્રંથ મારું તમારું મંગલ કરે, કલ્યાણ કરે. એવા વાલ્મીકી ઋષિનો આશ્રમ આવ્યો. અને હવે ભગવાન રામ કેવા લાગ્યા કે વાલ્મીકી મમ આનંદ ભારી મંગલ મૂર્તિ નયન નિહારી. વાલ્મીકી મમ આનંદ ભારી નયન મૂર્તિ નયન નિહારી. વાલ્મીકી મમ આનંદ ભારી. વાલ્મીકી મમ આનંદ ભારી મંગલ મૂર્તિ હૃદય નિહારી. મંગલ મૂર્તિ હૃદય નિહારી. આજ ભગવાન રામને વાલ્મીકીએ જોયા. વાલ્મીકી મમ આનંદ ભારી. વાલ્મીકીના હૃદયમાં અપાર આનંદ છે. યાદ પરબ્રહ્મ મારા આંગણે આવ્યા અને પછી શ્રુતિ સે તુ પાલવ રામ તુમ જગદીશ માયાદની જો સુજતી જગ પાલતી હરતિ રૂખ પાઈ કૃપા નિદાનની જો સતીશ અહેશ મહિધર લખન સસરાદર ધની સુરકાજ ધરી નરરાજ તનુ દલ દલન ફલ નિશિકર અની. હલો કહેવા લાગ્યા, મહારાજ હું આપને જાણું છું. રામને કહે છે વાલ્મીકી ઋષિ, આપ સાક્ષાત જગદીશ છો. કોણ છો? આપ સાક્ષાત જગદીશ છો. ડાયરેક્ટ અહીંયા ઓળખાણ આપી દીધી કે તમે સાક્ષાત ઈશ્વર છો. પણ ઘણા લોકો છે ને
માને નહીં કે આ સાક્ષાત ઈશ્વર છે એમ કહીએ ને તોય ન માને. કે કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી. ઘણા લોકો કેમ આવું? અરે કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, પણ જગદીશની હસ્તી નથી એ વાત અહીં વસ્તી નથી. તમે ન માનો કે માનો, તમે માનો કે ન માનો, તો એમાં મારી કોઈ જબરદસ્તી નથી. પણ કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી. શું કામ? કારણ કે એની મૂર્તિ હૃદયમાંથી ખસતી નથી. અને કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી. વાલ્મીકી કેવા લાગે? બાબા હું આપને ઓળખી ગયો છું, આપ સાક્ષાત જગદીશ્વર છો, અને આ સીતા એ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે, અને આ લખનલાલ એ સાક્ષાત શેષાવતાર છે. હું આપને ઓળખી ગયો છું. રામ હવે વાલ્મીકીને કહે છે કે અમને રહેવાની જગ્યા બતાવો. કઈ જગ્યાએ અમારે રહેવું, કયા સ્થાને અમારે રહેવું, ભગવાન કઈ જગ્યાએ રહે છે એનું એડ્રેસ રામાયણમાં બતાવ્યું. જો તમારે મેળવવા હોય તો આટલી જગ્યાએ ભગવાન નિવાસ કરે છે. કેટલી જગ્યાએ હવે સાંભળો. ઘણા લોકો એમ કે ભગવાન નથી. કેટલી જગ્યાએ ભગવાન છે એનું સ્પષ્ટ મત તુલસીદાસજી રામાયણમાં લખે છે. કેટલી જગ્યાએ ભગવાન છે? जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, तथा तुम्हारी सुभग सरनाना, तथा तुम्हारी सुभग सरनाना, वरहि निरंतर कोहि न पूरे, वरहि निरंतर होहि न पूरे, इनके ही तुम पूरे। तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पट भूषण धरही। કેટલી જગ્યાએ ભગવાન રહે છે ધ્યાન આપજો. આમાં તો બહુ બધું લખ્યું છે કે કામ ક્રોધ મદ માન ન મોહ લોભ ન છોભ ન રાગ ન દ્રોહ અને जिनके कपट दंभ नहीं माया इनके हृदय बसे रघुराया. परमात्मा ક્યાં રહે છે? કે જ્યાં જ્યાં નજર મારી ઠરે અને યાદી ભરે ત્યાં આપની. ક્યાં ક્યાં બસે ભગવાન? અરે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરે ત્યાં આપની. જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ભૂલો ત્યાં ત્યાં નિશાની આપની. હે પ્રભુ, તમે મને પૂછો છો તો હું તમને થોડા કાન બતાવું. જેના કાન સમુદ્ર સમાન હોય, કે જે સતત ને સતત કથા સાંભળે, એના કાનમાં તમારો નિવાસ હોજો. પહેલું સ્થાન. જેના નેત્રો તમારા દર્શન કર્યા વિના શાંત ન થાય, એના નેત્રોમાં તમારો વાસ થાય. જેની જીભ હંસની બની, જેની જીભ હંસની બની અને સતત રામ નામનો જપ કરે એવા મહામાનવ, એના મુખમાં તમારો નિવાસ હોજો. જે તમને અર્પણ કરીને જમે. હવે ધ્યાન આપજો. ડાયરેક્ટ જમવાનું જમાય, જમવાનું બની જાય એટલે પહેલા આપણે આપણા ઈષ્ટદેવને થાળ ધરાવવો. જો ઈષ્ટદેવને થાળ ધરાવીને પછી જમવામાં આવે તો એ પ્રસાદ વળી જાય, અને પ્રસાદ પછી પેટમાં પડે તો એક પણ પ્રકારની પીડા રહે. બરાબર? એટલે જમતા જમતા પ્રયોગ કરવાનો. ભગવાનના નામ સાથે રસોઈ બનાવશો. મેં તમને આગળ રસોઈ બનાવતા શીખવાડ્યું હતું, કેવી રીતે રસોઈ બનાવવી. રોટલી વણતા શીખવાડેલું. સમજાય છે? ભગવાનનું નામ બોલતા બોલતા કરશો તો તમારી રસોઈ આપોઆપ મીઠી. સમજાય છે? અને ભગવાનના નામ સાથે કરશો તો બરાબર. તો આખું કુટુંબ તમારું
ઈ એવા આખા કુટુંબમાં તમે નિવાસ કરજો કે જેનું આખું કુટુંબ પેલા ભગવાનને થાળ ધરાવે ને પછી જમે. એવી જ લક્ષ્મીમાં તમે વાસ કરજો કે જેની લક્ષ્મી સદકાર્યમાં વપરાય એની જ લક્ષ્મીમાં તમારો વાસ થાય. બાકી લક્ષ્મી નથી, બાકી બધા પૈહાવાળા, બાકી બધા પૈહાવાળા. પૈહાવાળા થવું કે લક્ષ્મી વાળું? લક્ષ્મી વાળું ને. હા, તો એના માટે શું કરવાનું? દિન કે શ્રવણ સમુદ્ર સમાના કથા તમારી સુભગ સરિતાના. દિન કે શ્રવણ સમુદ્ર સમાના કથા તમારી સુભગ સરિતાના. જે તમને અર્પણ કરી અને પછી જીવનમાં ઉપયોગ કરે એના હૃદયમાં, જે ભોજન બનાવતા સમયે ભગવાનને યાદ કરે અને થાળ ધરાવીને પછી જમે એના હૃદયમાં તમે નિવાસ કરજો. અને જેના હાથ તમારા ચરણોની સેવા કરે, દેવ ગુરુ બ્રાહ્મણ, જેના હાથ દેવ ગુરુ બ્રાહ્મણની સેવા કરે એના હૃદયમાં તમે નિવાસ કરજો. જે તર્પણ કરે, હોમ કરે, બ્રાહ્મણોને આદર આપે, બ્રાહ્મણને બોલાવે, રુદ્રાભિષેક કરાવડાવે, બ્રાહ્મણને દક્ષિણા આપે, અહીંયા સ્પષ્ટ લખ્યું છે, એવા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ. તર્પણ હોમ કરઈ વિધિ નાના વિગ્રહવાઈ દેહુ બહુ દાના. તર્પણ હોમ કરઈ વિધિ નાના વિગ્રહવાઈ દેહુ બહુ દાના. તર્પણ હોમ તર્પણ હોમ કરઈ વિધિ નાના વિગ્રહવાઈ દેહુ બહુ દાના. તર્પણ હોમ કરઈ વિધિ નાના વિગ્રહવાઈ દેહુ બહુ દાના. તે બ્રાહ્મણને માન સન્માન સાથે આદર સત્કાર આપે, બ્રાહ્મણ પાસે રુદ્રાભિષેક કરાવડાવે, અહીંયા લખ્યું છે બ્રાહ્મણને દક્ષિણા આપે અને રાજી કરી અને મોકલે એવા વ્યક્તિના હૃદયમાં તમે નિવાસ કરજો. તમને નથી લાગતું કે વામન દાદા ઉપર ભગવાન રાજી હોય? આજે સફલા એકાદશી, આજે મોટી 11 ભરતભાઈ, આજે એવી 11 છે, આજે એકવાર અજાણતા જો ભગવાનનું નામ લેવામાં આવે તો એ મારો ઈશ્વર તમારો બેડો પાર કરી દે. આપણે 8 દિવસથી પાગલ કર્યા છીએ વાલા. સમજાય છે? રોજ જ્યારે કઈ પણ એવી બાબત આવે, કારણ કે હું જલારામ બાબાને પ્રેમ કરું છું એટલા માટે આ વાત કર્યા કરું. પ્રત્યેક કથા, ભાગવત કથા હોય, રામ કથા હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, જલારામ બાપા જો તમારી શ્રદ્ધા હોય ને તો આજે પણ સાંભળે છે. હું એમ કહેવા માંગુ છું તમને, હું રોજ પ્રાર્થના કરતો કે બાપા તમને આ બ્રાહ્મણના દીકરામાં યોગ્યતા દેખાતી હોય તો એક વખત તમારા નગરમાં બ્રાહ્મણના દીકરાને બોલાવજો. અને હમણાં 4-5 વર્ષ પહેલા આપણું આજનું વીરપુર જે મેન મંદિર છે ને એની બાજુમાં જ ખાટ સમાજની વાડી અમારે ભરતભાઈ આવ્યા છે, એમને ખ્યાલ છે. અને ત્યાં સમસ્ત કાછડિયા પરિવાર, આજે એને યાદ કરું, કમસે કમ એક અંજલિ એને આપી આપણે. અમારે વલ્લભભાઈ કાછડિયા અમારા સુરત રહે છે યજમાન, એના પરિવારમાં હું ઓળખતોય નહોતો, એને YouTube ઉપર મારી કથા સાંભળી. આ જલારામ બાબા ક્યાં પહોંચ્યા છે એ મારે તમને કહેવું છે. હું એમને નહોતો ઓળખતો, વલ્લભભાઈના પરિવારમાંથી એક પણ વ્યક્તિને નહીં, પણ હું રોજ બાપાને કહેતો કે બાપા તમને આ દીકરામાં યોગ્યતા દેખાય તો એકવાર તમારી નગરીમાં બોલાવવાની. અને બાપાએ બોલાવ્યા તો તમે તો કદાચ 1 દી રોકાણા હશો, 2 દી. બ્રાહ્મણનો દીકરો 7 દિવસ વીરપુરમાં રોકાયો અને બાપાને ભાગવત કથા મેં સંભળાવી. એ આખી કથા યુટ્યુબમાં છે પાછી, હું એમને નથી બોલતો. આજે ઘરે જાવ એટલે યુટ્યુબમાં લખજો વામન ગુરુજી, પછી થોડાક વિડીયો ઉપર કરશો એટલે વીરપુરની કથા આવશે. અને મને આનંદ છે કે આજે પણ જલારામ બાપા હું કાંઈ પણ માગું
મને નો આપે તો ઈ વાતમાં કમી ન રહેવાલા ઈ કલ્યાણ જોગી. અને બાપાએ એવી દયા કરી કે પહેલા દિવસે પોથી યાત્રામાં એ લોકો બગી લાવેલા, બગી. તમે વિચાર તો કરો. અને આખી વીરપુર નગરીમાં મારા જેવા નાના એવા બ્રાહ્મણના દીકરાને આખી વીરપુરની અંદર પ્રદક્ષિણા કરાવડાવી. ત્યારે કહેવાનું મન થાય કે બાપા ત્યાં છે એમ સાથે સાથે બ્રાહ્મણના દીકરાના હૃદયમાં બેઠા છે. એમ અહીંયા આજે વીરપુરથી અમારે ભરતભાઈ પધાર્યા છે. ભરતભાઈ જરાક ઊભા થજો, એક મિનિટ. આ બધાને જય જલારામ કરી દો. જય જલારામ. એકવાર જોરથી જય જલારામ. જય જલારામ. વીરપુરથી નારાયણભાઈનો ખૂબ ભાવ હતો એટલે અમારે ભરતભાઈ પધાર્યા છે. જલારામ બાપાનો આશીર્વાદ લઈને આપણા સૌના માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપણે એમનું સ્વાગત સન્માન કરીએ અને પછી આગળ વધીએ. નારાયણભાઈને વિનંતી કરીશું આપણે કે પૂજ્ય શ્રી જલારામ બાપાના ધામથી ભરતભાઈ પધાર્યા છે વીરપુરના એક મંદિરના બાજુમાં એકદમ, ને બાપાના પરિવારના સ્થાનક ત્યાંથી પધાર્યા છે. એમનું સ્વાગત હું નારાયણભાઈને વિનંતી કરું કે ભરતભાઈનું સ્વાગત કરશે. એમના ધર્મપત્નીનું સ્વાગત કરવા માટે અંકિતાબેનને વિનંતી કરું કે એમના ધર્મપત્નીનું સ્વાગત કરશે. અંકિતાબેન, તાળીઓમાં કંજૂસી નહીં વાલા, જોરદાર તાળીઓ પાડો. ભરતભાઈ વીરપુરથી બાપાની તસવીર લાવ્યા છે બાપાના મંદિરથી, અને વામન દાદાને ભેટ કરે છે. તાળીઓનો ગગડાટ આપણે વધારી દઈશું. હિંડોળે મારા જલિયાન જુએ સત્સંગની શરણાઈ વધારી બાપાએ અમને સુતાર જગાયા. સત્સંગની શરણાઈ વધારી એ બાપાએ અમને સુતાર જગાયા. બોલો જલારામ બાપાની જય. રાજા રામચંદ્ર ભગવાનની જય. રાજા રણ છોડ કી જય. બહુ સરસ વાલા. જલારામ બાપાનો આશીર્વાદ આપણા માટે લઈ અને ભરતભાઈ પધાર્યા છે. તમે બધા થોડાક સમજદાર અને ડાયા માણસો છો. હજી આમ જો 50-50 ગ્રામ આ વચમાં રસ્તો છે એ પણ ભરી દો. આસન જે ઉઠાઈ દો એ પણ રસ્તામાં પણ આવી જાઓ. બધા ખસી જાઓ. આગળ વાળા જરાક ચાલશે પણ વચમાં જગ્યા છે. પોતપોતા એ વિચાર પૂજા કરે એવા ભગવદ ભક્તના હૃદયમાં તમારો નિવાસ. જે ભગવાનની કથા સાંભળે એના કાનમાં તમારો નિવાસ. જે ભગવાનને જમાડીને જમે એના થાળમાં તમારો નિવાસ. મેં પહેલા દિવસે ભરતભાઈ કીધું હતું કે આપણે બધા કેટલા ભાગ્યશાળી કે અયોધ્યાની અંદર જે રામ મંદિર બની રહ્યું છે, અયોધ્યામાં જે રામજી આવવાના છે, 550 વર્ષની આપણી પ્રતીક્ષા, પણ એમાં આજીવન જો થાળ કોઈનો હોય તો એમાંય આપણે વીરપુર વાળા ભાગ્યશાળી જલારામ બાપા. એ મંદિર તરફથી અમારા રઘુરામ બાપા અને મંદિરના સેવક પરિવાર તરફથી
આજીવંત્યા થાળ એ વીરપુર તરફથી છે, સમજાય છે? એટલે તમને કેવું છે કે ભગવાનને જમાડીને જમો. આગળ પણ મેં કીધું હતું ને કે એકલા એકલા ખાઈ એને ગાલ પચોળિયા. એકલું ખાવું મળ્યું હોય તો એમાંથી કોકનો ભાગ આપણે નીકાળીએ ને તો ભગવાન કાઢી લે એની જાતે. ઈશ્વરે કંઈક આપ્યું હોય તો ભાગ કાઢજો. આપણે ભાગ નહીં કાઢીએ તો ભગવાનને ખબર છે, ભગવાનને દેતાય આવડે છે. તમે સમજદાર છો, બરાબર ને? કાલ સમય રહેશે તો, કાલ છેલ્લો દિવસ છે આમે તે, કાલ સમય રહેશે તો આગળ તો લાગે છે, બાકી જેવી મારા ડાકોર વાળાની મરજી કે જેના હાથ ઉપર જમ બેસી જાય છે એની મોંઘેરી મિલકત લૂંટાય છે. કઈ સમજાય છે? અને પછી કમાઈએ આપણે પણ પાછળ વાળાને ઉજાણી થાય છે. અરે એની મોંઘેરી મિલકત લૂંટાય છે. સમજાય છે? ઘણું ભેગું કર્યું, ઘણી મહેનત કરી ત્યારે લક્ષ્મી મળી, પણ શુભ કાર્યોમાં જોના વપરાય છે એની મોંઘેરી મિલકત લૂંટાય છે. સમજાય છે? જેની પાસે નીતિનું ધન છે ને વાલા, એટલા માટે એકવાર જોરદાર તાળીઓથી અમારા નારાયણભાઈને વધાવો. આ નીતિનું ધન, આ નીતિનું ધન છે એટલે સન્માર્ગે લાગ્યું છે. સત્યને છોડીએ, સત્ય છોડે પત જાય. બધાને એમ હોય કે હું પણ આમાં 2-5 રૂપિયા લખાવું, પણ અહીંયા એ જ વ્યક્તિ 2-5 રૂપિયા લખાવી શકે જેના નીતિના પૈસા હોય, નીતિના માર્ગેથી આવેલી લક્ષ્મી હોય. એને જ વિચાર આવે કે હું પણ મારું નામ નોંધાવું આમાં. બધાને આવો વિચાર આવતો. સત્યને છોડીએ, સત્ય છોડે પત જાય, પણ સત્યની બાંધી હોય લક્ષ્મી તો જ સદમાર્ગે વપરાય. અમારા નારાયણભાઈના એમની મહેનતની લક્ષ્મી જો આજે સન્માર્ગે ક્યાંય એક આમ જગ્યા નથી. બોલો, આટલું બધું ફૂલ થઈ ગયું છે. અને એમાં આજ કયો વાર? 11 સફલા એકાદશી ને એમાંય રવિવાર, બરાબર ને? તો ઈશ્વરે તમને અવસર આપ્યો છે, આ અવસર ચૂકી ન જતા વાલા. તો વાલ્મીકીજીએ સંક્ષેપમાં ઘણા બધા સ્થાનો બતાવ્યા અને ત્યાંથી કીધું કે તમે ચિત્રકૂટ ગીરી કરહુ નિવાસુ. તમે અહીંથી ચિત્રકૂટમાં આગળ જાઓ, ત્યાં મંદાકિની નદી વહે છે અને ત્યાં તમને સુખ અને સુવિધા સારી મળશે. ત્યાં અત્રિ ઋષિનો આશ્રમ છે, અત્રિ ઋષિના આશ્રમમાં આવે છે. અને આવત દેખી મુદિત મુનિ વૃંદા કહી દંડવત રઘુકુલ ચંદા. આ સીતા, રામ અને લક્ષ્મણ ચિત્રકૂટની અંદર પર્ણકુટી બનાવે છે. એક પર્ણકુટીમાં સીતા અને રામ રહે છે, બીજી પર્ણકુટીમાં લખનલાલજી રહે છે. અને એવામાં જ્યાં બધાને ખબર પડી એટલે બધાય કોલ ભીલ, બધાય આદિવાસી જાતિ, બધાય ભગવાનને મળવા માટે આવ્યા. ચિત્રકૂટ રઘુનંદન છાયે છા ગયે મહારાજ. ભગવાનની ખુશ્બુ એટલી પ્રસરી વાલા કે કોઈને બોલાવવા નથી પડ્યા, સામે ચાલીને આવે છે બધા ભગવાનને મળવા માટે. અને જ્યાં બધાય ભગવાનને, આ તો રામ નામની લૂંટ છે. સમજાય તો તમે એવું નહીં પાછા મગજમાં ગલત અર્થ નહીં લેતા કે વામન દાદા લૂંટવાનું શીખવાડે છે. હા, મારું હાથ દીનું બધું પાણીમાં જાય અને એમ માનો તો એમ કે વામન દાદા લૂંટવાનું, પણ શું લૂંટવાનું ઈ સમજજો. લૂંટ કરવાની, પણ શું લૂંટવાનું? કે લૂંટ સકે તો લૂંટ લે, હરિ નામ કી લૂંટ. लूट सके तो लूट ले, हरि नाम की लूट. अंत समय पछताएगा जब प्राण जाएगा छूट. समझाई? આજે હરિ નામ ને લૂંટવાનો અવસર છે. હજી કાલનો દિવસ બાકી. આવતીકાલની કથા સવારે છે, એ પછી મગજમાંથી જાય. સવારનું સત્ર રહેશે 9 થી 11:30, બરાબર? એટલે એક્ઝેક્ટ 9 વાગે અમે તો સ્ટાર્ટ કરી જ દઈશું.
અને છેલ્લા દિવસની જે કથા સાંભળે એને 9 દિવસના કથાના પુણ્યનું ફળ પ્રાપ્ત. એટલે આગળ આવ્યા ન આવ્યા, અવાયું ન અવાયું, કાલનો દિવસ મિસ થાય. સમજાય છે? તો આ બાજુ ચિત્રકૂટની અંદર 13 વર્ષ સુધી પ્રભુ રામ ત્યાં ચિત્રકૂટમાં રહ્યા છે. આવું અહીંયા લખ્યું છે. અને રામ હિ કેવલ પ્રેમ પ્રિયાહારા, જાની લેવું જોઈ જાનની હારા. રામ ઈ તો પ્રેમને આધીન છે. સવારે સંધ્યા કરે છે, મહાત્માઓ સાથે સત્સંગ કરે છે, સાંજે આવે છે. અને આજ રામ સાંજે એને અયોધ્યાની યાદ આવે છે. અને અયોધ્યાને યાદ કરીને રામ સજળ નેત્રે રડે છે. આજે એને ભરતની યાદ આવે છે, આજે એને જગદંબા માની યાદ આવે છે. સુમીરી માતુ પિતુ પરિજન ભાઈ, અને ભરત સને હું શીલ સેવકાઈ. ભરતજીની બધાની યાદ આવે છે. રામ મનમાં હવને યાદ કરે છે મનોમન. આ કથા બતાવી. ત્યારબાદ થોડોક સમય વ્યતીત થયો એટલે આ બાજુ કૌશલ્યા મને યાદ કરે, ભરતને યાદ કરે. અને થોડોક સમય વ્યતીત થયો ને એટલે હવે બાબા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ થોડોક પ્રસંગને મોડ આપે છે કે હવે શું ઘટના ઘટી. આ બાજુ સુમંતનું શું થયું? સુમંતને ત્યાં ગંગાના કિનારે મૂકીને આ લોકો જતા રહ્યા આગળ. પછી નિષાદરાજ ગુહને મળ્યા, પછી કેવટને મળ્યા. તો આ બાજુ સુમંતનું શું થયું? અને આ પ્રસંગ કહેતા કહેવા લાગ્યા કે સુમંત પછી આ બાજુ આવે છે અને ગુહરાજ એને કહે છે. ગુહ પણ ત્યાંથી પાછા આવ્યા. એ સુમંતને કહે છે બાબા તમે હવે અવધમાં જાઓ. સુમંત મનમાં વિચાર કરે છે કે હું અયોધ્યાવાસીને જવાબ શું આપીશ? હું ખાલો ભૂલો ત્યાં જઈશ કેમ? અને હવે આજ સુમંતને પોતાની આંખે દેખાવા પણ લાગતું, આંખે દેખાતું બંધ થઈ ગયું. જ્યાં સુધી રામ સાથે હતા ત્યાં સુધી આંખમાં કોઈ તકલીફ હતી. જેવા રામને મૂકીને આવ્યા એટલે આંખમાં તકલીફ ચાલુ. કાઈ સમજાય છે વાલા? જ્યાં સુધી મારીને તમારી સાથે રામ અને જલા રામ હશે ત્યાં સુધી મારો તમારો કોઈ વાળ વાકો નહીં કરી શકે. સમજાય તો? પણ જેવા રાતવાસો એ નહીં કરવા મળે હો. એમ કે કદી દી આઠમો આપણે ગાયું હતું ને કાલે, જીવાભાઈની જાન જાય, જીવાભાઈની જાન. રાતવાસો એ નહીં રોકાવા મળે, યાદ રાખજો. અને આ બાજુ સુમંત મનમાં વિચાર કરે છે કે હું મરી પણ કેમ નથી જતો? હું ત્યાં અયોધ્યામાં જઈને જવાબ શું આપીશ? બહુ કરુણ પ્રસંગ છે. એટલે વંદન સુમંત આવ્યા છે. અને આ બાજુ લક્ષ્મણજી, રામ અને સીતા એ અહીંયા ચિત્રકૂટમાં સુમંત મને મૂકી આ બાજુ આવ્યા છે. આવીને ડાયરેક્ટ કૌશલ્યા મને મળે છે અને કોઈને કહે છે કે મને દશરથજી પાસે લઈ જાઓ. દશરથજી પાસે જાય છે. દશરથે પહેલો પ્રશ્ન કર્યો, કહા લખન કહા રામ સનેહી, કહા પ્રિય પુત્ર વધુ વૈદેહી. તમે મારા રામ લક્ષ્મણ અને મારી પ્રિય પુત્ર વધુ વૈદેહી અને ક્યાં મૂકીને આવ્યા? સુમંતે બધી વાત કરી અને આ ઘટનાની બધી વાત કરી કે પ્રથમ તમસાના કિનારે ભગવાને નિવાસ કર્યો અને બીજા દિવસે રાઘવે વડલાનું દૂધ નાખી જટા બાંધી. આ વાત જ્યાં સાંભળી એટલે કૌશલ્યા ધરતી ઉપર ઢળી પડ્યા કે મારા રામની આ દશા. દશરથ મહારાજ પણ આરોગ્ય બગડ્યું છે. દશરથ મહારાજની તબિયત પણ લથડવા લાગી. દશરથ મહારાજને યાદ રાખજો, તબિયત મારીને તમારી ત્યારે જ લથડે જ્યારે હૃદયમાંથી રામ જાય. આમ કયો ને તો આખી અયોધ્યાના પ્રાણ અત્યારે ગયા છે, કારણ કે અયોધ્યામાંથી રામ ગયા છે. તો આ બાજુ દશરથ મહારાજની વધારે તબિયત બગડી છે. કૌશલ્યાને કહેવા લાગ્યા કે દેવી મને સામેની દિવાલમાં એ તાપસ અંધ શ્રાપ સુધી આવી. આજ મને સામેની દિવાલની અંદર બે અંધો અને અંધી, આ કથા આપણે પ્રચલિત છે એટલે હું એમાં નથી જતો, કારણ કે આપણે આજ શબરી સુધી પહોંચવું છે. તો તમે બધા જાણો છો કે આ બાજુ એને પેલા અંધો ને અંધી શ્રવણના માતા પિતા એનું ચિત્ર દેખાયું ને આખી શ્રવણ વાળી વાત યાદ આવી. દશરથ મહારાજને શ્રવણે ના માતા પિતાએ શ્રાપ આપ્યો હતો કે જેમ મારું પુત્ર વિરહમાં મૃત્યુ થાય છે એમ તમારું પણ પુત્ર વિરહમાં. કથા આપણે જાણીએ છીએ એટલે હું એમાં જતો. અને આ બાજુ રામ લક્ષ્મણ વનમાં હોય છે, ભરત શત્રુઘ્ન મોસાળમાં હોય છે. કઈ પ્રદેશ? ભરત અને શત્રુઘ્ન મોસાળમાં હોય છે. સુમંતે આવીને સમાચાર આપ્યા કે રામે વડલાનું દૂધ અને એના દ્વારા માથાની જટા બાંધીને જ્યાં આ સમાચાર સાંભળ્યા અને તાપસ અંધ સાપ સુધી આવી, કૌશલ્ય સબ કથા સુનાઈ.